સવારમાં આવો નજારો જોઈને તો હું ખુશ થઈ ગઈ, કારણ કે આપણે છે ને જે ચણ નાખી હતી ને એ વસૂલ હતી હો. બધાય આવી ગયા હતા ખાવા માટે, કારણ કે જ્યારે ચકલાને ચણ નાખીએ ને પછી આવે નહીં તો આપણો જીવ બહુ બળ્યા કરે. પછી તો નજર ગઈ આના ઉપર, મેં ઓહો આપણી વરિયાળી ફાઇનલી આવી ગઈ છે, કાંઈ વાંધો નહીં, એને પાકવા દેવાની જ, પછી આપણે બનાવશું વરિયાળીની શરબત, ત્યાં તો ઉનાળો આવી જશે. અને વાતો કરતાં કરતાં હું તો આવી ગઈ રૂમની અંદર. પછી રૂમમાં જોયું તો કાંઈ કામ નહોતું, પણ રસોડામાં વાસણ મારી રાહ જોતા હતા. ફટાફટથી આપણે વાસણનું કામ ચાલુ કરી દીધું, કારણ કે વહુનું વાસિંદું વહુને જ કરવાનું હોય. પછી હાથમાં આવી ગયા કુરિયા, અને આ કુરિયા હતા મેથીના, કારણ કે મારે છે ને મરચાં બનાવવાના હતા. તો આટલા બધા કુરિયા મેં મંગાવી લીધા હતા. અને પછી મૂકી દીધું તેલ, કારણ કે એનો નાનકડો એવો વઘાર કરવાનો. વઘાર તો રોજ ઘરમાં થતો જ હોય, પણ આ વઘાર કંઈક અલગ જ હતો. અને વઘાર કરીને ફાઇનલી આપણે આવી ગયા સીધા તડકે જમીને. મેં કીધું હવે છે ને તડકો થોડીક વાર લેવો પડશે. પછી તો થોડા જાજા નાના મોટા કામ કરીને પછી આને તપાવવા મૂક્યું હતું ને, એટલે મેં કીધું આને હવે એની જગ્યાએ મૂકવું પડશે. અને આજે છે ને આમાં જસુએ દૂધ ઢોળ્યું હતું, એટલે આને મેં બપોરથી સાંજ સુધી તપાવવા જ મૂકી દીધું હતું. અને પછી તો આપણે લઈ લીધી ઘંટી, કારણ કે મારે બાજરો દળવાનો હતો, થોડાક ઘઉં દળવાના હતા. તો બંને કામ સાથે કરીને ઘંટી ચાલુ કરી દીધી. ને હાથ એટલા બધા લોટ થાય ને કે વાત પૂછમાં. હું તો ઘડીએ ઘડીએ હાથ લૂછા જ કરું. લોટવાળા હાથ ગમે નહીં, પણ બગાડવા તો પડે જ. તો આજનો મારો નાનકડો મિની વ્લોગ તો આવો કંઈક હતો. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.